અવડું એવું છોકરું, આમ 11 વર્ષનું કેવડું ગવડું છે ને, રમકડે રમવાનો સમય, અને નક્કી કરી નાખે કે મારે ઘરે નથી રહેવું. ગોલ નક્કી કર્યા પછી નિર્ણય કરે. નિર્ણય એટલે ડિસિઝન લે, નહીં જતું જ રહેવું. ભાગ્યશાળી છે ભારત કે જેને રાજા બહુ ડાહ્યો મળ્યો છે, સમજદાર મળ્યો છે. એટલે ડિસિઝન એટલે નિર્ણય જ્યારે તમે કરો છો, નાનો હોય કે મોટો હોય, અને પછી યોગ્ય દિશામાં જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે 100% એનું પરિણામ આવે. 100% આવે. ધર્મ જગત હોય કે બિઝનેસ જગત હોય કે આધ્યાત્મિક જગત હોય, અને નક્કી એટલે પછી નક્કી, પછી આ પાર કે પેલે પાર. સ્વામી તીર્થ રામ થયા. રામ તીર્થ બ્રહ્મ જ નહીં, પણ રામ તીર્થ થયા. અને કોલેજની અંદર મેથેમેટિક્સ ક્લાસો ભણતા હશે ને બધા જુવાનના, એમાં 4 કે 5 મિત્રો એક જ રૂમમાં રહેતા હતા. અને એક એવો દાખલો પ્રોફેસરે આપ્યો કે એનો ઉકેલ જ આવે નહીં, ઉકેલ જ આવે નહીં, ઉકેલ જ આવે નહીં. એક દાડો થયો ને બીજે દાડે 4-5 જણા બેઠા ને ઉકેલ જ આવે નહીં. અને રામ તીર્થનો એવો મગજ ગયો કે રસોડામાં ગયા ને આવડી મોટી છરી હતી શાક સુધારવાની, આવડી મોટી લઈ આવ્યા અને આ ગળે રાખી. ગળે હો, જો 1 મિનિટમાં જો આ દાખલાનો નિર્ણય ન આવ્યો ને તો સીધી ભોંકી દસ કે તરત નિર્ણય આવી ગયો. દાખલો 3 દાડાથી મહેનત કરતા હતા, તરત એનો જવાબ મળી ગયો. એ 5 મિત્રો એટલે બધા રાજી થયા, તાળીઓ પડવા માંડ્યા. આ તે કર્યું ક્યાં? મહેનત કરી તો સફળ થયા. નિર્ણય, ગોલ નક્કી કર્યા પછી નિર્ણય, અને નિર્ણય કર્યા પછી સાચી દિશાની અંદર પ્રયત્ન, ઈમાનદારી પૂર્વક પ્રયત્ન. સાંભળજો જુવાનને, ઈમાનદારી પૂર્વક. એની અંદર જો તમે જરાય ઘાલમેલ કરી અને થોડીક અનિતિ કરી તો તમે કદાચ સફળ થાવ, પણ શ્રેષ્ઠતા અને તમને યશ ન મળે. એની અંદર જરાય ઓલું ન આવે, ગદ્દારી ન આવે. અને આનું જો તમારે પરિણામ જોવું હોય, ગોલ, ડિસિઝન અને ઈમાનદારી પૂર્વક પ્રયત્ન જો જોવો હોય તો નીલકંઠ વર્ણની યાત્રા તો સફળ 100%. પણ તમે સાળંગપુરનો દરબાર પણ જોઈ શકો છો.